અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું હોય છે શુભ. અક્ષય તૃતીયાને અખાત્રીજ, અક્તિ કે પરશુરામ જયંતી પણ કહેવામાં આવે છે. અક્ષય શબ્દના શાબ્દિક અર્થ છે અસીમ કે અનંત, કંઈક એવું જે ક્યારેય સમાપ્ત નથી થતું. આ દિવસે લોકો અસીમ સમૃદ્ધિ, સુખ અને સૌભાગ્યની પ્રાર્થના કરે છે. અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ આ વર્ષે શુક્રવાર 10 મે 2024ના મનાવવામાં આવશે. આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષ ત્રીજના દરમિયાન મનાવવામાં આવે છે. હિન્દુ પરંપરામાં તેને એક શુભ દિવસ માનવામાં આવે છે, જેમાં ધાર્મિક અનુષ્ઠાન અને સોનાની ખરીદારી જેવા શુભ કામ કરવામાં આવે છે. આ દિવસને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા માટે મહત્વનો માનવામાં આવે છે. અક્ષય તૃતીયા અને મુહૂર્ત સવારે 5:33 થી બપોરે 12:18 સુધી મુહૂર્ત છે. અક્ષય તૃતીયાની પૂજાનું મુહૂર્ત કુલ 6 કલાક અને 44 મિનિટ સુધી રહેશે. અક્ષય તૃતીયાના દિવસે પૂજા કરવાની રીત. અક્ષય તૃતીયાના દિવસે ભક્ત જલ્દી ઉઠે છે અને ત્યારબાદ સ્નાન કરે છે. પછી મંદિરમાં દીપ પ્રગટાવે છે અને તે અત્યંત ભક્તિ અને સમર્પણની સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આરતી કરવામાં આવે છે અને પૂજાની બાદ પ્રસાદ ખાઈને વ્રત ખોલે છે. જાણો શું છે અક્ષય તૃતીયાનું મહત્વ. અક્ષય તૃતીયાને અખાત્રીજ કે પરશુરામ જયંતી પણ કહેવામાં આવે છે. અક્ષય શબ્દનો શાબ્દિક અર્થ જ એ છે અસીમ કે અનંત, મતલબ કંઈક એવું જે ક્યારેય સમાપ્ત નથી થતું. આ દિવસે લોકો અસીમ સમૃદ્ધિ, સુખ અને સૌભાગ્યની પ્રાર્થના કરે છે. અક્ષય તૃતીયાના આ શુભ દિવસ પર સોનું અને અન્ય ઘરેણાં ખરીદવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે કિંમતી ધાતુઓને ખરીદવાનું કામ અમારા જીવનમાં સૌભાગ્ય લાવવાથી જોડાયેલું છે. લોકો આ શુભ દિવસે કારોબારમાં નવું રોકાણ, ઘર કે કાર ખરીદવામાં પણ શુભ માનવામાં આવે છે. આ તહેવાર ભારતના લગભગ બધા જ લોકો માને છે.